ત્યાં પ્રતાપનગરની સ્લોટર હાઉસની જે જગ્યા છે જે તે વખતે નગરપાલિકા હશે ત્યારે આ છેવાડાની જગ્યા છે. જે તે વખતે 2-4 ગાયો આવતી હતી એમને સળગાવી દેવાનું પ્રાવધાન હતું, લાકડાનું એને સળગાવી દેવું બધું પ્રાવધાન હતું. પણ શહેર વધ્યું, વસ્તી વધી અને ગાજરાવાડી આખું સિટીની અંદર આવી ગઈ. કારણ કે ઠેક સોમા તલાવ એની આગળ વસ્તી થતી જાય છે. હવા ચાલે ત્યારે સોમા તલાવ તક વાસ જાય છે, આ બાજુ બધે ઠેકાણે વાત જાય છે. મારા ઘર સુધી વાત આવે જેની વારંવાર મેં રજૂઆત કરી, પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો. ભાણુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં. એમને એક એકમ ઊભો કર્યો, 15 જનાવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો. પણ અહીંયા તો રોજના 50-60 આવે છે. 50-60 આવે છે. આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા, લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે, જુદી જુદી બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી કે આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એ એમને નક્કી કરવાનું છે. મોટી મોટી વાર્તા કરો છે, સફાઈ અભિયાન, આ અભિયાન, પેલું અભિયાન, પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય, લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એના પર ધ્યાન આપવું. પછી અત્યારે 5 દિવસથી સ્લોટર હાઉસ બંધ છે, લોકોની પગાર નથી મળી. એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે 14 એ કામ જ નથી કરતો, તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે, તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ, બ્લેક લિસ્ટ, ચલો બીજાને પાસેથી કરાવીશું. એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી ગયા. મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરોને અહીંયાથી બ્લેકલિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ. એ તો તાત્કાલિક બનાવીને આપે. લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થઈ રહ્યા છે એ શહેરને શરમજનક બાબત છે. મોટી મોટી વાતો નહીં કરો, પણ પાયાની સુવિધા નથી તમારી પાસે. બીજી બાજુ સ્વેટ પમ્પિંગ છે, એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી છોડવામાં આવે છે. તો શહેરની અંદર પોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી. મારો સીધો આક્ષેપ છે કે આ મિલીભગતમાં જે દવાઈઓનો ખર્ચો, આ ખર્ચો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે, એટલે જ આ લોકો કરતા નથી. કમિશનર એક્ટિવ છે, કમિશનરને બી હું કહી ચૂક્યું છું કે દુર્ગંધ મારે છે. હું કહી છું કે સ્લોટર હાઉસની આ પરિસ્થિતિ છે, પણ કમિશનરને લઈ જનાર હોવું જોઈએ ને, અધિકારી ના લઈ જાય એમની તો પોલ ખુલી જાય. નહીં તો આ કમિશનર તો એક્શન લેશે. એટલે આપના માધ્યમથી કમિશનરને કહેવા માંગુ છું કે આપ શ્રી ત્યાં સ્લોટર હાઉસ પર જાઓ, લોકોની વેદના સમજો, લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે.